સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ મુદ્દે માલધારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થયું। ખોડુ ગામે ગેરકાયદે પથ્થરની ખાણોનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવા છતાં ખાણ ખનીજ વિભાગ અને તંત્ર કાર્યવાહી ન કરતા ગ્રામજનો રોષે ભરાયા। તાત્કાલિક ધોરણે ખોદકામ અટકાવવા માલધારીઓએ માંગ કરી છે। ગૌચરની અંદર 152 વીઘાની અંદર જે ખાણું ખોદાણી છે ઈ તમને તંત્રને ધ્યાનમાં નથી આવતી। એકવાર તો એ ગૌચર અમારા ચરી ગયા અને બાજુમાં તમે હજુ પાછા એ સિવાયના પરવાના મંજૂર કરો છો, તો આ પરવાના મંજૂર કરવાનું અર્થ શું? એમ તમે આ 152 વીઘામાં ધ્યાન નથી આપ્યું તો એ ખાણું ખોદી નાખીએ અને હાલ તમે નવા પરવાના કયા આધારે મંજૂર કરો છો? અમારા ખાણીમાં સારવાર આવી, અમારે પશુ મરી જાય છે, અમારે મળે 80,000ની ભેંસ મરી જાય। અમે 5,000 માણસ અમારે ગાય ચારવા જાવી, અમે આ વગડે જાવી તો એ ખાણ કાઢીને મેકી અમારે સારવાર ચા જાવી। અમારે શેખ પરસી આવીને એમ કે આ અમારે ખનિજ ખાતું અમારે કરવું છે, આ કરવું છે, અમારે ખનિજ ખાતું કરવું છે, તો અમે માલધારી ક્યાં જાવી?